चलो विद्यार्थी मित्रों, हवे भागीदारी प्रवेशना आ चौथा विडियोथी आपणे उपाड पर व्याज अंगेनी जोगवाईनी थियरी अने एने लगता दाखलानी समजूती मेळवीए। तो आ स्टेपनी अंदर बे शब्दों, एक उपाड अने बीजू उपाड परनु व्याज, आ बेनी शरूआतमां थियरी भणावुं। तो जो दरेक विद्यार्थी जो आ एक मैं पेढ़ी दोरी छे, आ एक धंधो छे एटले भागीदारी पेढ़ी छे अने आ बे एना भागीदारो छे। હવે ભાગીદારો પોતાના અંગત વપરાશ માટે પેઢીમાંથી નાણાં લઈ જાય છે, ધંધામાંથી રકમ ઉપાડી જાય છે, પોતાના અંગત વપરાશ માટે લઈ જાય ને તો એને ઉપાડ કહેવાય। એને શું કહેવાય? ઉપાડ। હવે રકમ ધંધાની એટલે નાણાં ધંધાના અને ભાગીદાર અંગત વપરાશ માટે લઈ જાય તો વર્ષના અંતે આ બે ભાગીદારો એ પેઢીને વ્યાજ ચૂકવશે। आ भागीदारो पेढ़ीने व्याज चूकवशे एटले पेढ़ीनी आवक बनशे अने भागीदारनो खर्च बनशे। तो आ सिद्धांत याद राखजो कि उपाड परनु व्याज ए भागीदार माटे शुं छे अने पेढ़ी माटे शुं छे। तो भागीदार पेढ़ीने व्याज चूकवे छे एटले भागीदार माटे खर्च छे। तो मैं लाइन लखी छे, उपाड पर व्याज ए भागीदार माटे खर्च छे અને આ ભાગીદારો એ રૂપિયા પેઢીને ચૂકવે છે તો પેઢી માટે આવક છે। તો ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે આવક છે। આ બે પ્રશ્નો તમારે થિયરીમાં યાદ રાખવાના। એને લગતો એક ચોપડીમાં વિકલ્પ આપ્યો છે, વિકલ્પ નંબર 6। તો હું આ પહેલા વિકલ્પની સમજૂતી આપી દઉં। વિકલ્પ આ રીતનો છે, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે। જો અહીંયા ભાગીદાર શબ્દ લખ્યો છે, ભાગીદાર માટે છે ને એ ખર્ચ કહેવાય। જો આ લખ્યું ભાગીદાર માટે ખર્ચ છે, પણ કોઈ શિક્ષક અહીંયા ભાગીદારી પેઢી માટે શું છે એવું પૂછે તો તમારે આ આન્સર બદલી નાખવાનો। પેઢી માટે એ આવક બની જશે અને ભાગીદાર માટે એ ખર્ચ બની જશે। તો વિકલ્પ નંબર 6 નો આન્સર તો ખર્ચ જ આવશે, પણ અહીંયા પરીક્ષામાં પેઢી શબ્દ લખાય તો જ અહીં આન્સર બદલવાનો। ચલો, આપણા અભ્યાસક્રમમાં ભાગીદાર પેઢીમાંથી બે રીતે ઉપાડ કરી શકે એવા દાખલાઓના વ્યાજની ગણતરી છે। તો કઈ બે રીતે ઉપાડ કરી શકે એની પહેલાં હું સમજૂતી આપું તો એના મેં બે ભાગ પાડેલા છે। તો કહે છે કે પેઢીમાંથી અમુક રકમ એક સાથે ઉપાડવામાં આવે। પેઢીમાંથી અમુક રકમ એક સાથે ઉપાડવી એટલે કે કોઈ એક ભાગીદાર વર્ષના કોઈ પણ એક દિવસે એક સાથે મોટી રકમ પેઢીમાંથી ઉપાડી જાય, એ રીતે ઉપાડ પર વ્યાજ ગણવાનું છે। પણ આપણે આ ચેપ્ટરમાં જે અભ્યાસ કરવાનો છે એમાં પેઢીમાંથી દર મહિને એક સરખી રકમ ઉપાડી જાય એનું વ્યાજ ગણવાનું છે। પેઢીમાંથી દર મહિને એક સરખી રકમ એટલે દર મહિને 5000 ઉપાડે તો દર મહિને 5000 જ ઉપાડ મળે। એની ગણતરી કેવી રીતે થાય ઉપાડ પર વ્યાજની, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। આની અંદર બે ભાગ પડે છે। જો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે એટલે દર મહિનાની પહેલી તારીખ આવે એટલે એક સરખી રકમ ઉપાડી જાય, એ એક સરખી રકમ એટલે 12 વખત ઉપાડ કરશે, પણ અલગ અલગ રકમ નહીં, એક રકમ જ। દર મહિને 2000, દર મહિને 5000, એ રીતે જો ઉપાડ કરે તો એની કિંમત I बराबर PRN भाग्या 100 में आ एन ની કિંમત 78 ભાગ્યા 12 લખવી। આપણા અભ્યાસક્રમમાં બે જ રીત છે। દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો 78 ભાગ્યા 12 લખવાના, એન ની કિંમત 78 ભાગ્યા 12 લખવી। અને જો દર મહિનાના અંતે ઉપાડ કરે, દર મહિનાના અંતે ઉપાડ કરે તો એન ની કિંમત 66 ભાગ્યા 12 લખવી। તો આપણા અભ્યાસક્રમમાં આ બે જ સમયને આધારે વ્યાજ ગણવાનું છે, બીજી કોઈ રીત છે નહીં। તો દરેક વિદ્યાર્થીઓ હવે આ રીતનો હું એક દાખલો શરૂ કરું। ચલો, હવે ઉપાડ પર વ્યાજ અંગેના ટૂંકા દાખલાઓની શરૂઆત કરીએ। તો ચોપડીની અંદર પાના નંબર 30 ઉપર દાખલા નંબર 1 આપેલો છે। તો તમે દરેક વિદ્યાર્થી તમારી ટેક્સ્ટબુક તમારી સામે રાખજો। 30 નંબરનું પેજ, પહેલા નંબરના દાખલાની હું તમને રકમ શીખવાડું। એક ભાગીદારી પેઢીમાં દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12000 કરેલો છે। જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતે ઉપાડ પર કેટલું વ્યાજ ગણો? આ દાખલાની અંદર એક પેઢીમાં ભાગીદાર છે ને દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। એક સરખી રકમનો ઉપાડ કરવો એટલે
દર મહિને 1000 રૂપિયા લઈ જવા અથવા દર મહિને 500 લઈ જવા અથવા દર મહિને 3000 લઈ જવા. એટલે એક સરખી રકમનો મતલબ એ થાય કે એ રકમ બદલતો નથી. દર મહિનાની છેલ્લી તારીખે એક સરખી રકમનો ઉપાડ કરે છે. એને કુલ વાર્ષિક ઉપાડ 12000 કરેલો છે. હવે દાખલાની અંદર વાર્ષિક ઉપાડ 12000 એટલે 12 મહિનાનો ઉપાડ 12000. તો આ રકમને 12 વડે ભાગી નાખીએ ને તો દર મહિને 1000 રૂપિયા એ ઉપાડ કરતો હશે. હવે એ 1000 રૂપિયા જે ઉપાડ કરે છે ને એનું ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. આ દાખલાનો મુખ્ય પ્રશ્ન એ છે કે 12 મહિનાનો ઉપાડ આપ્યો છે અને એમાંથી 1 મહિનાનો ઉપાડ શોધવાનો અને એના ઉપર 12% લેખે 12 મહિનાનું વ્યાજ કેટલું થાય ને એની ગણતરી કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા દાખલાની ગણતરી શરૂ કરું છું. તો પહેલું સ્ટેપ મેં એવું લખ્યું છે કે દર મહિને કરેલો ઉપાડ. દાખલામાં કુલ ઉપાડ 12000 આપ્યો છે, પણ ગણતરી માટે દર મહિને કેટલો ઉપાડ કર્યો છે એક સરખી રકમનો તે ફરજિયાત શોધવું પડે. એટલે એને સૂત્ર લખ્યું કે વર્ષનો કુલ ઉપાડ ભાગ્યા 12. તો દાખલામાં 12000 રૂપિયા વાર્ષિક ઉપાડ આપ્યો છે, એને 12 વડે ભાગી નાખીએ ને તો એક મહિનાનો ઉપાડ 1000 રૂપિયા મળે. હવે આ 1000 રૂપિયા એ દર મહિનાની છેલ્લી તારીખે પેઢીમાંથી લઈ જાય છે એવું આ દાખલામાં કહ્યું છે. હવે આ 1000 એવું એક વખત નહીં 12 વખત ઉપાડી જાય છે. એટલે આના વ્યાજની ગણતરી કરવા માટે તમારે એક નીચે સૂત્ર લખ્યું છે, એ સૂત્ર તૈયાર કરવાનું. મેં નીચે એક સૂત્ર લખ્યું છે, તો દરેક વિદ્યાર્થી આ સૂત્ર ગુજરાતીમાં તૈયાર કરે તો વધુ સારું. તો જો દર મહિને કરેલો ઉપાડ એટલે કોઈ વિદ્યાર્થીએ ભૂલથી અહીંયા 12 મહિનાનો ઉપાડ નહીં લખવાનો, એને દર મહિને કેટલો ઉપાડ કર્યો એ લખવાનો, ગુણ્યા વ્યાજનો દર. એટલે આપણા દાખલામાં 12% વ્યાજ કે છે એટલે 12% તો નીચે 100 લખવાના અને ગુણ્યા સમયની નીચે હંમેશા તમારે 12 લખવાના. અહીં કેટલા સમયનું વ્યાજ ગણવાનું છે એ સમય આવશે અને એને નીચે ભાગ્યા 12. હવે કોઈ વિદ્યાર્થીને આ સૂત્ર ન લખવું હોય અને એને ટૂંકમાં લખવું હોય તો એક બીજું સૂત્ર પણ લખી શકાય છે. હવે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવી હોય તો આ એક બીજું સૂત્ર છે. જો I = PRN/100. તમે આ સૂત્ર તૈયાર કરીને લખો તો પણ સાચું, પણ દરેક વિદ્યાર્થીને ફરજિયાત આ સૂત્ર લખવાનું. જો પરીક્ષામાં આ સૂત્ર નહીં લખો તો તમારો 1 માર્ક કપાઈ જશે. હા, તો આ પીની કિંમત દર મહિને જે ઉપાડ કર્યો એ લખવાનું. આર એટલે વ્યાજનો દર 12% છે દાખલામાં, પણ આ એન છે ને એ એનની કિંમત કેટલી લેવી ને મોટાભાગના છોકરાઓને ખ્યાલ નથી આવતો. જો મહિનાના અંતે ઉપાડ કરે તો 66 મહિનાનો સમય લેવાનો, સમય 66 મહિના, અને એને ભાગ્યા 12 કરવાના. જો તમે આ ઇંગ્લિશમાં લખશો તો પણ ચાલશે અને ગુજરાતીમાં આ રીતે લખી દેશો સૂત્ર તો પણ ચાલશે. તો આ દાખલાનું પહેલું સ્ટેપ આ સૂત્ર લખવું. આ બેમાંથી કોઈ એક સૂત્ર ફરજિયાત લખજો, પણ અહીંયા મહિનાનો ઉપાડ લખવાનો. જો 12 મહિનાનો ઉપાડ 12000 લખીને ગણતરી થઈ તો ખોટી પડશે. તો મહિનાનો ઉપાડ 1000 રૂપિયા, વ્યાજનો દર 12% તો 12 ભાગ્યા 100 કરવાના અને ગુણ્યા સમય દર મહિનાને અંતે હોય તો 66 ભાગ્યા 12 લખવાના. હવે આ 3 સ્ટેપનું સાદુરૂપ આપી દો એટલે તમારો જવાબ આવી જાય. ચલો હવે આનું સાદુરૂપ આપવા જઈએ તો આ 12 અને આ 12 કટ થઈ ગયા. હવે અહીંથી 0 અને અહીંથી 2 શૂન્ય કટ થઈ ગયા. તો હવે 10 ગુણ્યા 66 કરવા પડે. હવે 10 ગુણ્યા 66 કરો એટલે અહીંયા 660 રૂપિયા 12 મહિનાનું વ્યાજ થાય. જો ભાગીદાર દર મહિનાને અંતે 1000 રૂપિયા ઉપાડી જાય તો 12% લેખે એને આખા વર્ષનું વ્યાજ 660 રૂપિયા ચૂકવવું પડે. અને આ 3 સ્ટેપ લખવાના 3 માર્ક છે, પણ મોટાભાગના છોકરા અહીં 1000 લખવાના બદલે પરીક્ષામાં 12000 લખીને ગણતરી કરી દે છે. એ ભૂલ છે. એટલે આ દાખલો તો અહીં પૂરો કર્યો, પણ આના માટે મેં એક નીચે નોંધ લખી છે. આ નોંધ યાદ રાખવાની કે જો દાખલામાં કુલ ઉપાડની રકમ આપી હોય તો માસિક એટલે મહિનાનો ઉપાડ શોધીને ઉપર મુજબ ગણતરી કરવી. પણ ઘણી વખત દાખલામાં મહિનાનો જ ઉપાડ આપ્યો હોય છે તો સીધું સૂત્ર મૂકીને ગણતરી કરવી. તો આપણે મહિનાનો જ ઉપાડ આપ્યો હોય તો 12 મહિનાનો ઉપાડ શોધવાની જરૂર છે નહીં, કારણ કે આપણા દાખલામાં માસિક ઉપાડ મહિનાના ઉપાડની જ જરૂર છે. જો તમારે આ જ રીતનો એક બીજો દાખલો ગણવો હોય તો હોમવર્કની અંદર ચોપડીમાં ઉદાહરણ નંબર 1 આપ્યું છે, જે પાના નંબર 14 ઉપર છે, પણ એમાં ફેરફાર એટલો છે કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે. જો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો એનની કિંમત 78 ભાગ્યા 12 લેવાની. સમય કેટલો લેવાનો? 78 મહિના
અને ભાગ્યા 12. તો આપણા અભ્યાસક્રમમાં દર મહિનાની શરૂઆત અને દર મહિનાનો અંત એ બે જ ગણતરી અપેક્ષિત છે, બીજી ગણતરી અપેક્ષિત છે નહીં. એટલે અહીં સમયમાં બે જ સમય યાદ રાખો, 78/12 અને 66/12. દર મહિનાની શરૂઆત હોય તો 78/12 લખવાના અને દર મહિનાના અંતે ઉપાડ કરીએ તો 66/12 લખવાના. આટલી થિયરી તૈયાર કરી અને તમે આ ઉદાહરણ નંબર 1 જાતે ગણો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એ જ રીતનો એક બીજો દાખલો જોઈએ કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય અને એની ભૂલ સુધારણા લખવાની હોય તો કેવી રીતે લખાય. તો મેં આવો એક અગાઉ દાખલો ગણાવ્યો હતો, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું અને ભૂલ સુધારણા શીખવાડી હતી. તો આ દાખલાની અંદર ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે અને ભૂલ સુધારણા લખવાની છે. તમે ચોપડીના પાના નંબર 31 ઉપર જાઓ, દાખલા નંબર 8ની રકમ જુઓ. દાખલાની રકમ આ રીતની છે: લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો મેં આગળ શીખવાડ્યું કે ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે આવક છે. પેઢી માટે આવક છે એટલે કે 2700 રૂપિયા, 1200 રૂપિયા અને 1500 રૂપિયા આવક ચોપડે લખી જ નથી. જો આવક ઓછી લખી હોય તો નફો ભાગીદાર વચ્ચે ઓછો જ વહેંચાયો હશે. તો આ થિયરી યાદ રાખી અને તમારે એની ગણતરી શરૂ કરવાની છે. ચલો દાખલાની ગણતરી કરવા માટે તમારે દરેક વિદ્યાર્થીઓ શું કરવાનું, ત્રણેય ભાગીદારના નામ આ રીતે લખી દેવાના: લતા, ગીતા અને પ્રવીણા. થોડીક જગ્યા રાખવાની. હવે દાખલામાં ઉપાડ પરનું વ્યાજ છાપીને જ આપ્યું છે, તમારે વ્યાજ ગણવાનું છે નહીં. તો જો મેં ટાઇટલ લખ્યું ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજ ત્રણેય ભાગીદારના નામની નીચે લખી દેવાનું અને યાદ રાખવાનું દરેકમાં માઇનસની નિશાની મૂકવાની, કારણ કે ઉપાડનું વ્યાજ વર્ષના અંતે મૂડીમાંથી માઇનસ થાય એટલે બધામાં કઈ નિશાની મૂકવાની? માઇનસની. ત્રણેય ભાગીદારોના ઉપાડના વ્યાજનો સરવાળો કરીએ, આ ત્રણ રકમનો સરવાળો કરીએ તો 5400 રૂપિયા થાય છે, 5400. હવે દાખલામાં આ કુલ ઉપાડનું વ્યાજ ચોપડે નોંધ્યું નથી એટલે આટલી આવક ઓછી થઈ છે. જો આવક ઓછી થઈ હોય તો નફો ઓછો જ વહેંચાયો હશે. તો આ રકમને કેવી રીતે વહેંચવી? તો એના માટે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, માટે આ 5400ને 3 વડે ભાગી દેવાના. જો 5400ને 3 વડે ભાગીએ તો 18 તરી 54 થાય. તો દરેક ભાગીદારના હિસ્સે નફાની રકમ ઓછી આવી હશે. તો નફાની ઓછી વહેંચણી દરેકમાં 1800 લખી દેવાના. જો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો જ 3 વડે ભાગવાના, અને દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો આ 5400 રૂપિયાને એ નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચવાના, કારણ કે તમારે જે ઉદાહરણ ગણવાનું છે ને એ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. આ સ્વાધ્યાયના દાખલામાં પ્રમાણ આપ્યું નથી, માટે મેં 3 વડે ભાગી અને દરેકના હિસ્સાની રકમ 1800 લખી દીધી. અને પછી શું કરવાનું? દરેકમાં પ્લસની નિશાની મૂકવાની. હવે પ્લસ અને માઇનસનો ડિફરન્ટ કાઢવાનો. તો જો ઉપરની રકમ માઇનસવાળી રકમ મોટી છે તો અહીં -900 આવશે. હવે અહીંયા બેમાં પ્લસવાળી રકમ મોટી છે તો +600 જવાબ આવશે. આ બેમાં પ્લસવાળી રકમ મોટી છે તો +300 આવશે. ઇન શોર્ટ, જે જવાબ પ્લસ આવે ને એ બેના મૂડી ખાતા જમા કરવાના અને જેનો જવાબ માઇનસ આવે એનું મૂડી ખાતું ઉધાર કરવાનું. તો આમનોદની અંદર લતાનું મૂડી ખાતું ઉધાર થશે. તો લતાના મૂડી ખાતે ઉધાર, આ ગીતાના મૂડી ખાતે જમા 600 રૂપિયા અને પ્રવીણાના મૂડી ખાતે જમા. આ રીતે એની ભૂલ સુધારણા બને. તો હું તમને આની ભૂલ સુધારણા બતાવી દઉં. તો ભૂલ સુધારણા આ રીતે લખાશે: લતાના મૂડી ખાતે ઉધાર 900 રૂપિયા, તે ગીતાના મૂડી ખાતે જમા 600 રૂપિયા, તે પ્રવીણાના મૂડી ખાતે જમા 300 રૂપિયા. તો આ તમારો દાખલો અહીંયા પૂરો થયો. હવે જો આ જ રીતનો એક બીજો દાખલો જાતે ગણવો હોય તો હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 8 ચોપડીના પાના નંબર 19 ઉપર આપેલું છે. તમે જાતે એની રકમ વાંચજો, પણ એટલી બાબત યાદ રાખજો કે દાખલાની રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. તેના માટે મેં એક નોંધ લખી છે કે જો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો ઉપાડ પર કુલ વ્યાજની રકમને ધ્યાનમાં લઈ અને નફા નુકસાનના પ્રમાણનો ઉપયોગ કરી અને એની વહેંચણી કરવાની. ઉપાડનું જે કુલ વ્યાજ હોય ને એને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરવાની, એને સરખા પ્રમાણમાં વહેંચવાનું નહીં. એટલે નીચે લખ્યું છે ઉપાડ પર કુલ વ્યાજની રકમને સરખા પ્રમાણમાં વહેંચવી નહીં, નહીતર આ ઉદાહરણનો જવાબ આવશે નહીં.
કુલ ઉપાડની રકમને દાખલામાં આપેલ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચશો તો તમારો જવાબ આવી જશે. અહીંયા આગળ ઉપાડ પર વ્યાજ અંગેના દાખલાઓ પૂરા કરો.